મોડું થાય છે, કોઈ આવે તો સારું. ગુડ મોર્નિંગ સિસ્ટર. સોરી. હું નીકળું છું. મેડમ રાત્રે મોડા સૂતા છે એટલે ઉઠવામાં કદાચ મોડું થશે. ઠીક છે, મેં નીલાને કહ્યું છે ચા નાસ્તો કરીને જજે. ઓકે માસી. મારી દીકરી જાગી ગઈ? સોરી. રાધા હજી ઉઠી નથી? સુવા દો ને, જાગીને શું કરશે? જેટલો આરામ કરે એની માટે સારું જ છે ને. તારી વાત સાચી છે રશ્મિ. એકચ્યુઅલી હું રાધાના ડોક્ટરને મળવા માટે જઈ રહ્યો છું. તો હું ડોક્ટર પાસેથી જાણી લઉં કે રાધાને આપણે રૂમની બહાર લઈ જઈ શકીએ કે નહીં, અને બીજું એના ખાવા પીવામાં કંઈક ચેન્જીસ કરવાની જરૂર છે. ઠીક છે. તારે બીજું કંઈ કામ હતું? હા, પેલી મિતાની ફ્રેન્ડની એકની એક ડોટર હતી ને, એ એક્સપાયર થઈ ગઈ. ઓહ હા, તે મને કહ્યું હતું. મિતા એની સાથે જ છે ને? હું શું કહું છું, આપણે એને જઈને મળી આવીએ? યુ આર રાઈટ રશ્મિ. હું એક કામ કરું છું, મિતાને ફોન કરું છું અને એની ફ્રેન્ડનું એડ્રેસ માગી લઉં છું. પછી આપણે જઈને એને મળી લઈએ. આરપીને શું કામ પડ્યું હશે? હા ભાઈ બોલો ને, રાધા કેમ છે? જોયું, એ ત્યાં છે તો પણ એને રાધાની કેટલી ચિંતા છે. રાધાને હવે ઠીક છે મિતા. તું કેમ છે? હું એકદમ ઠીક છું. મિતા, તારી ફ્રેન્ડ હવે કેમ છે? જવા દો ને ભાભી, દીકરીના આઘાતમાંથી હજી સુધી બહાર જ નથી આવી બિચારી. મિતા, તું તારી એ ફ્રેન્ડનું એડ્રેસ મને મોકલી આપ. હું અને રશ્મિ એને મળવા જવા માંગીએ છીએ. હવે આ લોકોને શું કહું, શું બહાનું બનાવું? હલો મિતા, તને સંભળાય છે ને? હલો 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 તમારો અવાજ નથી સંભળાતો. હલો, હું નેટવર્કમાં આવીને ફોન કરું છું. હલો, સંભળાય છે ને? હલો હલો હલો. લાગે છે નેટવર્કનો કંઈક પ્રોબ્લેમ છે. કંઈ વાંધો નહીં, એ નેટવર્કમાં જશે એટલે આપણને ફોન કરશે. રશ્મિ, હું રાધાના ડોક્ટરને મળીને પછી ઓફિસ પણ જતો જ આવું છું. ઠીક છે. રશ્મિ, રાધા જાગે એટલે એને મારી યાદ આપજે. હા, સંભાળીને જજો. બાય. દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. જે ભાઈ ભાભીએ મીતા ફોઈને દીકરીની જેમ રાખી છે, એ એમની ભાવનાઓ સાથે રમત રમી રહી છે. પણ હવે બસ થયું મીતા ફોઈ. તમારે જેટલું કરવું હતું ને એ તમે કરી લીધું છે. હવે તમારા કર્મોની સજા મારા ભગવાન તમને આપશે. હું બદલો લેવા માટે જ પાછી આવી છું. મારી સાથે, મારા પરિવાર સાથે અને મારા મમ્મી પપ્પા સાથે તમે જે રમતો રમી છે ને, એનો અંત હવે નજીક આવ્યો છે. પણ હું તમને એટલી સહેલાઈથી નહીં મરવા દઉં. તમને તો તડપાવીને મારીશ. જાગી ગઈ બેટા? ઊંઘ બરાબર આવી ને? ચાલ, હવે હું તને ફ્રેશ કરાવી દઉં. ચાલ, આવી જાઓ. ચાલ, સંભાળીને, આરામથી. ચાલ. અરે શૌર્યભાઈ, તમે શું કામ કરો છો? રેવા દો ને, હું બનાવી દઉં છું. અરે તમે બેસો ને. આજે મેં તમારા બધા માટે સરસ મજાનો નાસ્તો અને કોફી બનાવી છે. તમે પણ શું શૌર્યભાઈ? અરે છોડો ને તમે.
અરે વર્ષા, એને કરવા દે ને. અરે એના હાથમાં ગજબનો જાદુ છે. તમને કેવી રીતે ખબર પડી? ગઈકાલે રાત્રે એણે જે ગરમ ગરમ દૂધ કરીને મને પીવડાવ્યું હતું ને, એમાં શું નાખ્યું હતું ખબર નહીં. અરે કંઈ નહીં, એ તો એમને ઊંઘ નથી આવતી ને એટલે દૂધમાં થોડું જાયફળ નાખીને આપ્યું હતું બસ. એ જે હોય તે, પણ આજ સુધી મને જે ઊંઘ નથી આવી ને એ ગઈકાલે આવી ગઈ હતી. શું વાત કરો છો બા? હા, દૂધ પીને હું જે આડી પડી ને એ સૂઈ જ ગઈ. સવારે કુકડા બોલ્યા ને ત્યારે મારી આંખ ખુલી. અરે કોઈનો જીવ જતો રહેશે તો પણ તમારી ઊંઘ નહીં ઉડે. અરે કોનો જીવ જતો તો? અરે કોઈનો નહીં બા, એ બધું છોડને લાલી. ચલો આવો બેસો. લો યસ કા બેસ. વાહ કિયારા, આજે તો બહુ સરસ દેખાય છે ને. કઈ ક્યાંય બહાર જવાની છે કે શું? કેમ, મારે તને પૂછીને જવાનું છે? અરે ના ના, આ તો તારા કોઈ પણ કામમાં હું હેલ્પફુલ થઉં તો મને બહુ જ ગમશે, એટલા માટે પૂછ્યું. તારા લાયક કોઈ કામ હશે ને તો તને ચોક્કસ કહીશ. હા, ઓકે. કિયારા, ગઈકાલે રાત્રે તને શું થયું હતું? ના એટલે કોઈ મેન્ટલ પ્રોબ્લેમ જેવું લાગતું હોય ને તો આપણે ડૉક્ટરને દેખાડી દેવું જોઈએ. મને કોઈ મેન્ટલ પ્રોબ્લેમ નથી, બરાબર? હું તમારી જેમ ગાંડી નથી. તમે મારી વાતોમાં ઇન્ટરફિયર કરવાનું બંધ કરી દેજો અને અત્યારે ખાવા પર ફોકસ કરો. હા, અરે ડાર્લિંગ, ગુસ્સે ના થઈશ. હું વર્ષાબેનનું કન્સર્ન સમજી શકું છું. મારે કોઈના કન્સર્નની જરૂર નથી. હું મારા પ્રોબ્લેમ્સ જાતે સોલ્વ કરી શકું છું. અરે ચીલ ડાર્લિંગ, ચીલ. મગજને વધારે સ્ટ્રેસ ના આપીશ. સાચું કહું ને તો ગઈકાલે તારું જે બિહેવિયર હતું ને એ જોતાં મને એવું લાગ્યું કે આ એક ઇનિશિયલ બેઝમાં આપણે કોઈ સારા સાયકાટ્રિક્સની સલાહ લેવી જોઈએ. નહીં તો આ એક એવી બીમારી છે જે ડે બાય ડે વધતી જશે અને કંટ્રોલની બહાર જાય એ પહેલાં. ઇનફ ઇઝ ઇનફ. તમને લોકોને એવું લાગે છે કે હું ગાંડી થઈ ગઈ છું? આઈ એમ પરફેક્ટલી ફાઇન. એવું તને લાગે છે કિયારા, બાકી સાચે તારું બિહેવિયર નોર્મલ નથી. ટ્રસ્ટ મી. તમને શું લાગે છે બા? સૌર્ય સાચું જ તો કહે છે. એકવાર ડૉક્ટરને બતાડી આવવામાં શું વાંધો છે? અરે હું એકદમ નોર્મલ છું, પણ જો તમે લોકોએ આવી જ વાતો કરી ને તો સાચે જ હું ગાંડી થઈ જઈશ. અરે પણ તું મારી વાત તો સાંભળ. મારે કંઈ નથી સાંભળવું. મારું એક જુઠ્ઠાણું મારી પાસે 100 જૂઠ બોલાવશે. કયું જુઠ્ઠાણું? સારું થયું કિયારા તું આવી ગઈ. અરે હમણાં જ આરપીનો ફોન હતો. એવું કહેતો હતો કે અમારે તારી ફ્રેન્ડને મળવું છે, એડ્રેસ આપ. એને વળી કઈ ફ્રેન્ડને મળવું છે? અરે મેં એમને કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડની દીકરી મરી ગઈ છે એટલે હું એની સાથે રહું છું. ઓહ, તો તું એ બહાનાથી રાધા આવી ત્યારથી અહીંયા રહે છે? આઈ સી. તો તે શું કહ્યું? અરે હમણાં નેટવર્ક નથી ને એમ કરીને ફોન કટ કરી નાખ્યો. ફિયા, આરપી છે. હા, એના દિમાગમાં એકવાર આવ્યું તો એ ગમે તે રીતે આજે નહીં તો કાલે તારી ફ્રેન્ડને મળવાનો પ્રયત્ન તો કરશે જ. ઓ, આ બંને પતિ પતિને કોઈ કામ ધંધો જ નથી. તને એટલે જ કહ્યું હતું કે પહેલા આરપીને બતાવી દઈએ. કૂલ ડાઉન થયા, કૂલ ડાઉન. હવે આપણે ઉતાવળે કોઈ પણ પગલું ભરવાનું નથી. જે કંઈ પણ કરશું ને એ બધું સમજી વિચારીને કરવાનું છે. તો એ બધું છોડ ને, તો મને એમ કે તારા ઘરમાં કંઈ ખાવાનું પડ્યું છે? કેમ, નાસ્તો કરીને નથી આવી? અરે ના, હું નાસ્તો કરવા જ બેઠી હતી ત્યાં તો પેલા બધા જ લોકો મને ગાંડી સાબિત કરવા બેઠા. ગઈકાલની વાત લઈને બેસી ગયા હતા. શું વાત કરે છે? હા, એ લોકો મને સાયકેટ્રિસ્ટને દેખાડવાનું કહેતા હતા. તને શું હું ગાંડી લાગુ છું?
કિયારા, તારું ગઈકાલનું જે વર્તન હતું ને એના પરથી મને એ લોકો સાચા હોય ને એવું લાગે છે. કમ ઓન ફિયા, હવે તું પણ એ લોકોની જેમ વાતો ના કરીશ. ઓકે ઓકે ફાઇન, તો શાંત થઈ જા. હમ? લે આ પી લે એટલે તારું મગજ શાંત થઈ જશે. હાલે. પિયા, સોરી. ઇટ્સ ઓકે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન. જસ્ટ ચિલ. ફિયા, હવે મને એમ કે તે આટલી બધી ઉતાવળે શું કામ બોલાવી મને? રાધા બોમ્બ બ્લાસ્ટમાં બચી કેવી રીતે ગઈ ને એના માટે મારી પાસે એક સલિડ પ્લાન છે. શું પ્લાન છે? સાંભળ. અરે વાહ ફિયા, ગ્રેટ આઈડિયા. હા, હવે આપણને કલ્પ્રિટ સુધી પહોંચતા કોઈ નહીં રોકી શકે. રાધા, બોલ ને કયો કલર સિલેક્ટ કરું? એક કામ કરીએ, અરે વાહ, સરસ કલર છે. હા, રાધા, તને ખબર છે મેં તને કેટલી મિસ કરી છે? તું જલ્દી જલ્દી સાજી થઈ જા રાધા. મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે. તને ઘણું કહેવું છે. મારે તને સાંભળવી પણ છે રાધા. અરે, વાતો વાતોમાં હું ભૂલી ગઈ કે તારા માટે સૂપ પણ બનાવવાનું છે. એક કામ કર, તું બેસ, હું હમણાં આવું છું. હા, મારે પણ તમારી સાથે બહુ બધી વાતો કરવી છે ભાભી. સાચું કહું, હું પણ તમારા બધા વગર જીવી નથી શકતી. મારી માટે કેટલું અઘરું છે. તમે બધા મારી સામે છો અને છતાં હું તમારી સાથે મન ખોલીને વાતો નથી કરી શકતી. અરે ક્રિશ સાથે, તમારી સાથે, મમ્મી પપ્પા સાથે, સાસુમા સાથે કેટલી બધી વાતો કરવી છે. મારું મન હળવું કરવું છે. હું મજબૂર છું ભાભી. ડેવિલ અને કિયારાએ નર્સને બોલાવીને સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો, પણ એ લોકો એમાં સફળ ના રહ્યા. પણ હું જ્યાં સુધી ડેવિલને ઓળખું છું એ ચૂપ બેસવાવાળી નથી. એ કોઈ પણ રીતે જાણવાનો પ્રયત્ન કરશે જ કે બોમ્બ બ્લાસ્ટમાં હું બચી કેવી રીતે ગઈ. પણ બીજું કોણ છે જેની પાસેથી માહિતી જાણી શકે છે? શું વાત કરો છો? સાચે અમારા ઘરે લક્ષ્મી જન્મી છે. હું હમણાં જ બસ પકડીને ગામડે આવતો રહું છું.
રાધા, આજે હું તારું બહુ સરસ સ્કેચ બનાવવાનો છું. પછી જ્યારે તું સાજી થઈ જઈશ ને ત્યારે તને બતાવીશ કે જ્યારે તું બીમાર હોય છે ને ત્યારે કેવી દેખાય છે. રાધા, જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી એક પણ દિવસ એવો નથી જ્યારે હું તારી સાથે ન રહ્યો હોઉં. મને તારી ટેવ પડી ગઈ છે. સાચું કહું તો મને તારા વગર ચાલતું જ નથી. ગમે તેવી પરિસ્થિતિમાં તું મારી આસપાસ જ હોવી જોઈએ એવું મને લાગે છે. અને ડૉક્ટરના કહ્યા પ્રમાણે હમણાં 1-2 દિવસમાં છે ને જેટ લેગની અસર નોર્મલ થઈ જશે. પછી છે ને આપણે નર્સને રાત્રે નહીં બોલાવી, હું જ તારું ધ્યાન રાખીશ. પણ મારી મજબૂરી છે. ક્રિશ જે કહે છે જો એવું થયું તો મેં વિચાર્યું છે એ કેવી રીતે કરી શકીશ. મારે કોઈ આઈડિયા વિચારવો જ પડશે. હું અંદર આવી શકું સર? અને આટલા વહેલા આવવાની શું જરૂર હતી? કલાક મોડી આવી હોત તો હું મારી રાધા સાથે થોડો વધારે સમય રહી શક્યો હોત. સોરી સર, આવવામાં થોડું મોડું થયું. Oh, it's okay. મેમને જમાડી પણ દીધું છે અને દવા પણ આપી દીધી છે. ભલે. હું રાધા માટે ગરમ દૂધ લઈને આવું એટલે ફરીથી 5-10 મિનિટ એની સાથે રહેવા મળશે. હું રાધા માટે ગરમ દૂધ લઈને આવું છું. ના, એમને દૂધ આપવાની જરૂર નથી. કેમ? અરે દૂધ તો હેલ્થ માટે સારું હોય છે ને. એમાં એવું છે ને સર કે મેડમ હમણાં જ અમેરિકાથી આવ્યા છે અને ત્યાં ઠંડી હતી. એવામાં આપણે રોજ દૂધ આપીશું તો કફ થવાની શક્યતા છે, એટલે આપણે એને અલ્ટરનેટ ડે દૂધ આપીશું. સારું, એટલે હવે મારે જવું પડશે. હા સર, આમ પણ મેડમનો સૂવાનો સમય થઈ ગયો છે અને એ સૂઈ જાય તો વધારે સારું. ગુડ નાઇટ. ગુડ નાઇટ રાધા. સોરી મિસ્ટ્રી. ગુડ નાઇટ. શું થયું મેડમ? કેમ આટલા ટેન્શનમાં છો? જે લોકોએ માસી બીમાર છે અને એમની સાર સંભાળ માટે આવવાનું છે એવું ખોટું બહાનું કરીને તમને બોલાવ્યા છે ને, એ લોકો ચૂપ નહીં રહે. પણ મેં તો તમે જે કહ્યું હતું એ જ એ લોકોને કહ્યું છે. બરાબર છે, પણ એ લોકો આપણાથી 10 ગણા વધારે હોશિયાર છે. તમારી પાસેથી જે માહિતી એમને જોઈતી હતી એ ના મળી
એટલે એ લોકો કોઈ પણ રીતે પ્રયત્ન કરીને માહિતી મેળવશે જ. તો મારા સિવાય એ એમ્બ્યુલન્સમાં અમારી હોસ્પિટલનો ડ્રાઈવર હતો. હા, એ લોકો ડ્રાઈવર સુધી પહોંચે એ પહેલા આપણે એમની સાથે વાત કરીને એમને ચેતવવા પડશે.